राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। आंधी आने दो या आने दो तूफान, आंधी आने दो या आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें है यीशु महान। राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। यीशु तेरे साथ है, ये तू विश्वास करना। संसार के अंत तक वो तेरे साथ है। दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं। दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं। दुख दूर हो जाएंगे तेरे, गर तू यीशु के साथ है। राहों में कांटे अगर हो, रुकना नहीं, चलते जाना। यीशु तेरे साथ है,
परम पितानी आराधना आराधना हो आराधना। परम पितानी आराधना आराधना हो आराधना। प्रभु आराधना आराधना हो आराधना। प्रभु आराधना आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना आराधना हो आराधना। ओ प्रभु यीशुनी आराधना आराधना हो आराधना। प्रभु आराधना आराधना हो आराधना। आराधना प्रभु आराधना आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना आराधना हो आराधना। प्रभु आराधना आराधना हो आराधना। आराधना प्रभु आराधना आराधना हो परम पितानी आराधना आराधना हो आराधना। परम पितानी आराधना आराधना हो आराधना। ओ प्रभु यीशुनी आराधना आराधना हो आराधना। प्रभु यीशुनी आराधना आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना आराधना हो आराधना। पवित्र आत्मनि आराधना आराधना। प्रभु यीशु ख्रिस्ताच्या नामात आप सर्वांना कधी सलाम पाठवतो।
આજની આ શુક્રવારની કોટેજ પ્રેયર મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આભાર માનતા આવકાર કરું છું. આ સમયે ગુજરાત ડાયોસિસના માનવાન બિશપ સાહેબ અધિકારીગણનો આભાર માનું છું. સાબરકાંઠા અરવલ્લી વિભાગના એરિયાડી સાહેબ, તમામ બાળક સાહેબો તથા મંડળીના તમામ વાલાઓનો આભાર માનું છું. ઓનલાઈન ટેકનિકલ ટીમનો આભાર માનું છું. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હે ઈશ્વર, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા પવિત્ર મંદિરના સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. હે પ્રાર્થના સાંભળનાર, તારી પાસે સર્વનો આવશે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના પ્રભુ આભાર માનતા તમારા બાળકો તરીકે ફરી તમારી સાનિધ્યમાં અમે નમ્યા છે. પ્રભુ, તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારી તારીફ કરીએ છીએ, કેમ કે પ્રશંસાને યોગ્ય, મહિમાને યોગ્ય, તારીફને યોગ્ય પરમેશ્વર, અતિઉચ્ચ અને ઉન્નત રાજ્યસ્થાન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા દેવ, ફરી તમારી સમક્ષતામાં અમારા મસ્તકો નમાવ્યા છે. ત્યારે પ્રભુ, આજે ફરી અમારા માટે ગીતો આરાધનાનો સમય, વચનનો સમય, પ્રાર્થનાનો સમય આશીષિત થાય. પ્રભુ, તમને ઊંચો ઉઠાવવામાં આવે ને પ્રભુ, તમારા વચનો દ્વારા તમે અમને ફરી તમારો સ્પર્શ થવા દો. પ્રભુ પવિત્ર આત્મા દેવ, આખી સભાને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા મહિમાના માટે પ્રભુ તમે પોતે તમારો સ્પર્શ થવા દેજો અને આજની મિટિંગને આશીર્વાદિત કરજો. પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ગીતોમાં જોડાઈએ, સ્તુતિ આરાધનાના ગીતોમાં. विनती सुन ले यीशु प्यारे मोरे संग रहो
महाराज, मेरे महाराज की जय, महाराज की जय। विनती सुन ले ईशु प्यारे, विनती सुन ले ईशु प्यारे मोरे, संग रहो महाराज अब तुम, राखो मेरी लाज अब तुम, राखो मेरी लाज प्रभु तुम, राखो मेरी लाज अब तुम, राखो मेरी लाज अब तुम, राखो मेरी लाज प्रभु तुम, राखो मेरी लाज। પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, આભાર સ્તુતિ પ્રભુની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુની પાસે સહાય માંગીએ। સનાતન ઈશ્વર, આભાર માનતા સ્તુતિ કરતા તમારા પ્રયાસાના ઘર અમે અમારા મસ્તકો નમાવ્યા છે। પ્રભુ આભાર માનીએ છીએ ફરી આ લેન્ટના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે। તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આભાર માનવાના ઘણા બધા કારણો પ્રભુ તમે અમને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી અને સમાજના જીવનમાં તમે અમને આપ્યા છે। આભાર સ્તુતિના અર્પણો ચડાવીએ છીએ, આભાર માનીએ છીએ સાબરકાંઠા અરવલ્લી વિભાગની તમામ મંડળીઓને માટે, આભાર માનીએ છીએ તમામ ધર્મસેવકો તેમના પરિવારને માટે, વિશ્વાસી સમુદાયને માટે પ્રભુ આભાર માનીએ છીએ। અમારા માનવન એરિયાડીન સાહેબ અને તેમના પરિવારને માટે આભાર માનીએ છીએ। આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસની વ્યવસ્થા માટે માનવન વિસવ સાહેબ, તમામ અધિકારી ગણને માટે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ। પ્રભુ આભાર માનીએ છીએ મંડળીની વ્યવસ્થામાં તમે એમને પસંદ કર્યા, તમારી ઈચ્છા, તમારી યોજનામાં અત્યાર સુધી તમારી આગેવાની તમે પૂરી પાડી, તમારી પવિત્ર સાર્વત્રિક મંડળીમાં તમે એમને જે સ્થાન અને માન આપ્યું, સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ આભાર માનીએ છીએ કેમ કે તમે પોતે અમારું પૂરું પાડનાર ઈશ્વર, અમને પ્રેમ કરનાર, અમારી સંભાળ રાખનાર, અમારી સાથે રહેનાર, અમારું રક્ષણ કરનાર ઈશ્વર બન્યા છો। સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। તમારા વચન પ્રમાણે પ્રભુ તમારામાં દ્રઢ કરનાર, જ્યારે જ્યારે અમે તમને વિનંતી કરીએ, હાથ મારીએ, આજીજી વિનંતી કરીએ ત્યારે પ્રભુ તમે અમને પ્રત્યુત્તર આપનાર ઈશ્વર બન્યા છો। સર્વને માટે પ્રભુ આભાર માનીએ છીએ। પ્રભુ મારી આભાર સ્તુતિની પ્રાર્થના છે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા ઉત્તમ ટેટાપાળક બન્યા, યહોવા શાલોમ બનીને પ્રભુ તમારી શાંતિના અનુભવમાં રાખ્યા, યહોવા નિસ્તી બનીને પ્રભુ તમે વિજય આપ્યો છે, યહોવા રાફા બનીને પ્રભુ તમે અમને સાજાપણું આપ્યું છે। સર્વને માટે પ્રભુ આભાર માનીએ છીએ। પ્રભુ અમે માંગીએ, કલ્પીએ એના કરતાં અનેક વિરુપકારો આશીર્વાદોથી તમે અમારા જીવનોને વિસ્તૃત કર્યા છે, ધન્યવાદ આપીએ છીએ। અંતરની પ્રાર્થના છે પ્રભુ ફરી તમારો સ્પર્શ થવા દો, પાપોની ક્ષમા કરો, અમારા વિશ્વાસને વધારો ને પ્રભુ તમારો ઉપયોગી પાત્રો અમે જ્યાં છે ત્યાં બની રહીએ, તમારા માટે વૃદ્ધિ પામે એવી કૃપા આપો એવી પ્રાર્થના છે। મળેલા ઉપકારો આશીર્વાદોને માટે આભાર માનતા, પાપોની ક્ષમાની ખાતરીને માટે આભાર માનતા, અમારા જીવનોને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના యేసు પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો। આમેન, આમેન। ગીતમાં જોડાઈએ, ગીતમાં આપણે આગળ વધીશું। તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત, તો પણ આવું તારા વિશ્વાસાત ને તુજ પાસે રહીશ નીત, રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોસયું, રાખ મને તુજ કૂકની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું।
मुझने अर्पित कर तारी सेवा का तारी महाकृपाए खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए राख मने साम पासे है प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कुखनी पासे है प्रभु जाते मूलवान रखवायूं घड़ी भर जो मरु तारी साथ शांति मुझ दिल ने बड़े जारे आराधू तने ओ मुझना मरु जेमी मरे राख मने साम पासे प्रभु जाते मुझ माट मोसयूं राख मने तुझ कुखनी पासे प्रभु जाति मूलवान रखवायूं समझी सकूं ना तारो ऊंडो प्यार या लगा जग में छे वास जोई શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુझ માટ મોસયું राख मने तुझ कुखनी पासे है प्रभु जाति मूलवान रखवायूं મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાય. જીવનના પ્રભુ આભાર માનતા તમારા બાળકો તરીકે અમારી મધ્યસ્થી, અમારા કાલાવાલા, અમારી આજીજી, અમારી વિનંતી તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ, સાબરકાંઠા અરવલ્લી વિભાગમાં આવેલી તમામ મંડળીઓને માટે, માનવાની પેરિયાડી સાહેબ, તમામ ધર્મસેવકો, તેમના પરિવારને માટે, તમામ મંડળીના વિશ્વાસી સમુદાયને માટે પ્રભુ અમારી પ્રાર્થના છે તમે આ ચાલી જતા દિવસોમાં તમારા લોકોની મુલાકાત લેવાનું ચાલુ રાખો. તમારી કૃપા તમે પૂરી પાડો. લેન્ટના દિવસોમાંથી પસાર થઈ ગયા ત્યારે પ્રભુ ખાસ તમારા વચનની સાચી સમજણ તમે અમને પૂરી પાડો. અમારી સાથે વ્યવહાર કરો પ્રભુ, અમને સ્પર્શ કરવા દો પ્રભુ. મારી પ્રાર્થના છે અમારી મંડળીમાં, અમારા વિભાગમાં જો બીમાર છે, નિરાશામાં છે, હતાશામાં છે, એકલતામાં છે, પ્રશ્નોમાં છે, અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, દરેકને માટે અમારી પ્રાર્થના છે પ્રભુ તમારો સ્પર્શ થવા દો. અમારી અંતરની પ્રાર્થના છે સીએનઆઈ હિંમતનગર મંડળીના સભ્ય કીર્તિકુમાર જાદવની માટે પ્રભુ, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તમારા વિંધાયેલા હાથનો સ્પર્શ કરો પ્રભુ, સાજાપણું આપો. તમારી કૃપા તમે જાહેર થવા દો એવી પ્રાર્થના છે પ્રભુ. અમારા દુઃખિત પરિવારોને તમારો સ્પર્શ થવા દો. તમારો દિલાસો, તમારું શાંતપણ તમે પૂરા પાડો. અમારા વાલાઓએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એવી પરિસ્થિતિમાં પ્રભુ તમે તમારું સામર્થ્ય તમે સતત તેમને આપો. તમારી ભૂખ, તમારું ઉત્તેજન, તમારી શાંતિથી તમે તેમને ભરી દો એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારા વિભાગના તમામ જુવાનોને માટે, બાળકોને માટે, વડીલોને માટે, સિનિયર સિટીઝનને માટે પ્રભુ પ્રાર્થના છે તમારી કૃપા તમે પૂરી પાડો ને પ્રભુ તમે પોતે તમારા વચનની સાચી સમજણમાં તમે આગળ દોડી જાઓ એવી પ્રાર્થના છે.
સાબરકાંઠા અરવલ્લી વિભાગમાં આવેલી તમામ મંડળીઓને માટે પ્રભુ તમે પોતે તમારા વચનો દ્વારા તમે તેમની સાથે વ્યવહાર કરવાનું સતત ચાલુ રાખો એવી મારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે માનવન બિશપ સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ, સેક્રેટરી સાહેબ, ટ્રેઝરર સાહેબ, અધિકારીગણને માટે અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ તમારી કૃપા આપો. ગુજરાત ડાયોસિસની સંચાલન કરવાને માટે તમારી કૃપા તમે પૂરી પાડો. ગુજરાત ડાયોસિસની હદમાં આવેલી તમામ મંડળીઓને માટે, તમામ ધર્મ સેવકોને માટે, તમામ વિશ્વાસી સમુદાયને માટે પ્રભુ તમારી કૃપા ચાહીએ છે. પ્રભુ તમે પોતે તમારી કૃપા આપો, સતત મુલાકાત લો, તમારા વિશ્વાસમાં ધરી રાખો, તમારામાં પ્રભુ તમારા લોકોને આગળ વધારો એવી મારી પ્રાર્થના છે. ઉપવાસના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પ્રભુ સાચા ઉપવાસ સાથે પ્રાર્થનામાં જોડાવા, તમારા તરફથી મળતી સહાય પ્રાપ્ત કરવા તમારી કૃપા આપો એવી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના છે સિનડને માટે, મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, સિનડ ઓફિસ, તમામ ભારતભરની ડાયોસિસને માટે, માનવન બિશપ સાહેબો, તેમના પરિવારને માટે, તમામ મંડળીઓને માટે, તમામ ધર્મસેવકોને માટે તમારી કૃપા ચાહીએ છે. વિશ્વભરની સાર્વત્રિક મંડળીને માટે, વિશ્વભરની સાર્વત્રિક મંડળીના તમામ વિશ્વાસી સમુદાયને માટે પ્રભુ પ્રાર્થના છે. પ્રભુ તમે પોતે તમારો સ્પર્શ થવા દો ને મુશ્કેલીમાં પણ પ્રભુ તમે તેમની સાથે છો, એકલતાની પરિસ્થિતિમાં તમે તેમની સાથે છો તેની સતત ખાતરી કરાવો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા દેશની પરિસ્થિતિને માટે, અમારા રાજ્ય, અમારા શહેરને માટે તમારી કૃપા ચાહીએ છીએ. અમારા દેશના આગેવાનોને માટે તમારી કૃપા ચાહીએ છીએ. પ્રભુ તમારું જ્ઞાન, તમારું ડાપણ તમે પૂરા પાડો એવી પ્રાર્થના છે. અમારા દેશની અલગ અલગ પરિસ્થિતિમાંથી અમારો દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રભુ ખાસ તમારી દરમિયાનગીરી, તમારી આગેવાની પ્રભુ અમે ચાહીએ છીએ. પ્રભુ તમે પોતે તમારી શાંતિ અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેર પર આપો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના છે કોરોનાની પરિસ્થિતિમાં ફરી તમારી આગેવાની અમે ચાહીએ છીએ, તમારું સામર્થ્ય ચાહીએ છીએ. કોરોના વોરિયર્સ તરીકે જેઓ સેવા આપે છે હોસ્પિટલમાં રહીને, તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. સાથે પ્રભુ અલગ અલગ રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જાહેર યા પડદા પાછળ રહીને સેવા આપે છે, દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના છે. કોરોનાના કારણે જુઓ પ્રભુ સારવાર લઈ રહ્યા છે, દરેકને પ્રભુ તમારો સ્પર્શ કરજો, સાજાપણું આપજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના છે આ સમયે ખાસ ફરીથી અમારા દેશ, અમારું રાજ્ય, અમારા શહેર પર તમારી આશીષ થવા દેજો. ને પ્રભુ એમ તમારા રાજ્યને માટે, તમારા રાજ્યના બાંધકામને માટે, તમારા લોકોને પ્રભુ તમે તેમના વિશ્વાસમાં વધારો એવી મારી અંતરની પ્રાર્થના છે. તમારા વચનો તરફ જઈએ ત્યારે ખાસ તમારો વ્યવહાર કરનારા આત્મા અમને સ્પર્શ કરે, સમજણ આપે અને તમારા સામર્થ્યમાં એ વચન અમે સમજી શકીએ માટે કૃપા ચાહતા અમારા દેશને, અમારા રાજ્ય, અમારા શહેરને ને અમારી મંડળીને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો આપણે વાંચવા માંગીએ છીએ. પ્રેરિતોનો કૃત્ય તેનો 12મો અધ્યાય અને તેની 1 થી 12 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે, આશરે તે જ વેળાએ હેરોદ રાજાએ મંડળીના કેટલાયની સતાવણી કરવા હાથ લંબાવ્યો. તેને યોહાનના ભાઈ યાકૂબને તલવારથી મારી નખાવ્યો. યહૂદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેને પિત્તળને પણ પકડ્યો. તે બેખમી રોટલીના પર્વના દિવસ હતા. તેને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા સારું 4 સિપાહીઓની 4 ટુકડીઓને સોંપ્યો અને પાસ્કા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તેથી તેને પિત્તળને બંદીખાનામાં રાખ્યો. પણ મંડળી તેને સારું આગ્રહથી દેવની પ્રાર્થના કરતી હતી. હેરોદે તેને બહાર લાવવાનો હતો. તેની આગલી રાતે પિત્તળ 2 સિપાહીઓની વચ્ચે 2 સાંકળોથી બંધાયેલો ઊંઘતો હતો અને ચોકીદારો બહારના આગળ બંદીખાનાની ચોકી કરતા હતા. ત્યારે જુઓ, પ્રભુના દૂત તેની પાસે ઊભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો. તેને પિત્તળને કૂખમાં મારીને જગાડ્યો અને કહ્યું કે જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. દૂતે તેને કહ્યું કે કમર બાંધ અને તારા ચપ્પલ પહેર.
તેણે તેમ કહ્યું. પછી તેને કહ્યું કે તારું લુગડું ઓઢીને મારી પાછળ આવ. તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો. તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાના દરવાજા પહોંચ્યા. તે તેઓને સારો પોતાની મેળે ઉગડી ગયો. તેઓએ આગળ ચાલીને એક મોહલ્લો ઓળંગ્યો, એટલે તરત દૂત તેની પાસેથી જતો રહ્યો. જ્યારે પિત્તરને ભાન આવ્યું ત્યારે તેને કહ્યું કે હવે હું ખચિત જાણું છું કે પ્રભુએ પોતાના દૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સઘળી ધારણાથી મને છોડાવ્યો છે. પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની માં મરિયમને ઘેર આવ્યો. ત્યાં ઘણા માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચન પર ખાસ તેની આશીષ આપો. ગીતમાં જોડાઈએ અને આગળ વધીએ.
કે મંડળી શું છે, મંડળી શું કરે છે, શું કામ ઉપયોગી છે, મંડળીનું જરૂરિયાત શું છે. ઘણા બધા કલ્પ આ દિવસોમાં દુર્મતોની વાત આ દિવસોમાં ચાલી રહ્યા છે. કોઈ જગ્યા પર મેં વાંચ્યું હતું કે જુવાન સારી મંડળીની શોધમાં ગયો. થોડો સમય ત્યાંની ભક્તિ સભામાં તેને ભાગ લીધો. મંડળીની ઘણી બધી એવી બાબતો તેના જોવામાં આવી. નિરાશ થઈ ગયો, થાકી ગયો. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ એ મારે યોગ્યની એ મંડળી નથી, મને શું નહીં થાય, મારા ટ્યુનિંગની એ મંડળી નથી. કેમ કે એની જે લાગણી હતી શોધવાની, જે ખૂટતી બાબતે શોધવાની વાત, નકામી બાબતોને શોધતો હતો. પણ મંડળીમાં જે સારી બાબત છે, પ્રભુને કહ્યું કે મંડળીમાં સારી જે બાબત છે એને શોધ, તો મંડળી આપોઆપ સારું થઈ જશે. ઘણા બધા લોકો આજકાલ સારી મંડળીની શોધમાં આમ તેમ પડી રહ્યા છે, દોડી રહ્યા છે. મંડળી વિશ્વાસી સમુદાયની બનેલી છે, પ્રભુના બાળકોની બનેલી છે. મંડળી ખાસ લોકોને અલગ કરવામાં આવેલા લોક, બોલાવેલા લોક, પ્રભુની સેવાના માટે દેવી મંડળીમાં બનીને તમને સ્થાન મળ્યું છે. આજે ઘણા બધા લોકો વર્ષોથી પોતાની મંડળીમાં હોય, સંડે સ્કૂલનું શિક્ષણ લીધું હોય, બીબીએસની શિક્ષણ લીધું હોય, નિયમિત પ્રભુનું શિક્ષણ એમને મળતું હોય, યુથમાં એને શિક્ષણ મળતું હોય, સેવાની તક મળતી હોય, છતાં પણ કોઈ જગ્યા પર એનાથી વિશેષ મળે એની તે તપાસ કરતો આગળ વધે છે. એક વાત ચોક્કસ છે અને શ્યોર છે, જે વ્યક્તિ શબ્દ બોલું છું, પોતાની મંડળીને વિશ્વાસુ રહેતો નથી, તે પ્રભુને વિશ્વાસુ રહેશે એની કોઈ ગેરંટી વોરંટી નથી. ને પ્રાર્થના એ જ કરવાની જરૂર છે કે પ્રભુ તો પહેલા તારી મંડળીમાં તે મને માન અને સ્થાન આપ્યું છે, હવે તારી મંડળીને વિશ્વાસુ રહેતા તું મને શીખવ. ઘણી બધી વખત પ્રશ્ન એ થાય કે મંડળીએ મારા માટે શું કર્યું, મારા માટે મારી મંડળીએ શું કર્યું. આજે ઘણા બધા લોકો એવા પ્રશ્નો કરે છે, પણ મારો પ્રશ્ન એના કરતા વિશેષ છે કે હું મારી મંડળી માટે શું કરું છું એ નોંધ છે. દ્રષ્ટિકોણ એંગલ ચેન્જ કરો એટલે પ્રભુ આપોઆપ તમારા માટે મંડળીએ જે કર્યું છે એ જોવા માટે નજરો આપશે, દ્રષ્ટિકોણ આપશે. અમે દાન આપીએ છીએ નિયમિત, અમે ભક્તિ સભામાં ભાગ લઈએ છીએ, અમે નિયમિત જે હોય તેમાં અમે દાન આપી દશાંશ આપીએ છીએ. અમે આટલું બધું અમારી મંડળી માટે કર્યું, છતાં મંડળી અમારા માટે કશું નથી કર્યું. એંગલ ચેન્જ કરશો તો ચોક્કસ એ દેખાશે. મારા પારક સાહેબે શું કર્યું, અમારી કમિટી મુલાકાત માટે આવતી નથી શું કર્યું, મારા પારક સાહેબ નથી આવતા શું કર્યું. પ્રશ્ન આખી જિંદગી રહેશે. એટલે જ કહું છું, આજે હટકે થોડું જોવા માંગીએ છીએ, મંડળીએ મારા માટે શું કર્યું એના કરતા હું મંડળી માટે શું કરું છું ને શું કરવા માંગુ છું એ આજનો એક ટોપિક છે. ને પ્રભુએ સમજવા માટે મને તમને કૃપા આપે, સહાય કરે, મદદ કરે, પ્રભુ આપણને સ્પર્શ કરે, વચનની સાચી સમજણ આપે. માટે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ વચનો તમારા છે, મર્મો તમારા છે ને અમે તમારા બાળકો છે. એ વચનો સમજવા, સ્વીકારવા, લાગુ કરવા ને વચન જીવવું છે તેવું એ અમે અમારા માટે એને લાગુ કરીએ. બોલનાર પાત્ર, સાંભળનાર પાત્રોની સાથે અમે સતત વ્યવહાર કરવાનું ચાલુ રાખશું. પ્રભુ પવિત્ર આત્માજી, તમારા આત્માના અભિષેક કરે, તમારા આત્માના આચ્છાદન છે અમ સર્વને રાખો. તમે બોલો ને અમે સાંભળીએ ને તમારો મહિમા કરે. પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. જે
વાત મંડળી મારા માટે શું કર્યું એની વાત એમાં આજે આગળ વધવા માંગીએ છીએ. મંડળીએ મારા માટે શું કર્યું ને હું મંડળી માટે શું કરવા માંગુ છું. ડ્રીમની વાત આવે, દર્શનની વાત આવે, પ્લાનિંગની વાત આવે, આયોજનની વાત આવે, ઘણી બધી વાત આવે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે કે હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આડેસી સત્તાનું જોડ ચાલશે નહીં. મંડળીને છીનભીન કરનારા, તોડનારા, પ્રશ્નો ઉભા કરનારા આવ્યા ને ગયા, પણ મંડળી આજે પણ ઊભી છે, અસ્તિત્વમાં છે. એ પ્રભુની મંડળી છે. માટે એ પ્રભુની મંડળીમાં મને અને તમને સ્થાન અને માન આપ્યું છે. પ્રભુનો આભાર માનીએ. યોગ્યતા માટે નહીં. મંડળીની ડેફિનેશન એમ થાય છે કે પ્રભુની મંડળીનો ડેફિનેશન એક્લેસિયા, બહાર સેવાને માટે, સાક્ષીને માટે, બહાર બોલાવેલા લોકો, પસંદ કરાયેલા, પ્રભુના પસંદ કરાયેલા લોકોને પ્રભુએ બહાર જે ખેંચી લીધા સેવાને માટે, સાક્ષીને માટે, એવા લોકની મંડળી. નાજી ફરીથી મંડળી, સભા, શરીર, લોકોનો સમૂહ, અલગ અલગ નામ આપે છે. અલગ અલગ નામ આપે છે મંડળી. સીએનઆઈ મંડળી માટે એના શાહી આદેશ માટે પ્રભુનો આભાર માન્યો. બ્રેડ ટાવરની વાત સીએનઆઈ મંડળી ખૂબ સારું. બધી જગ્યાએ એ 24 કલાકની પ્રાર્થના, 72 કલાકની પ્રાર્થના, અડધાની પ્રાર્થના હોય. મંડળી તરીકે પ્રાર્થના વગર મંડળીનો વિકાસ કદી પણ થતો નથી. તમે એમ કહો તો પૈસા આપીને, દાન આપીને એ આર્થિક વિકાસ થશે, આત્મિક વિકાસની વાત આવતી નથી. બાઇબલમાં પ્રેરિતોના કૃત્ય 12મો અધ્યાય 5મી કલમમાં લખવામાં આવ્યું છે, જેલના બંદીખાનામાં છે ને ત્યાં મંડળી, આગ્રહી મંડળી, વિશ્વાસી સમુદાય, એ ટોળું, ઈશ્વરને પ્રેમ કરનાર, આધીન કરનાર, સ્વાર્થી જે ટોળું પ્રાર્થના કરતી હતી. જાણતા અજાણતા કેટલા બધા લોકોને મેં તમે પ્રાર્થનાનું વચન આપી દીધું. હું પ્રાર્થના કરીશ, ચિંતા ના કરીશ કીધું તું. યાદ કરો છેલ્લા કોને વચન આપ્યું હતું? કોને વચન આપ્યું હતું કે હું પ્રાર્થના કરીશ, ચિંતા ના કરો? પછી હૃદય પર હાથ મૂકીને વિચાર કરજો, તમે પ્રાર્થના કરી કે એના માટે? મંડળી તરીકેની મેં તમે એ કોઈ જગ્યા પર સરળ ચૂક થઈ ગઈ છે. ઘણા બધા જીવનો માણી તમારી તરફ જોઈ રહ્યા છે. પ્રાર્થનાની આશા સાથે, મોટિવેશનની સાથે, ઉત્તેજન સાથે કે મારા માટે મારી મંડળી પ્રાર્થના કરશે. જેને મેં રિક્વેસ્ટ આપી છે, પ્રેયર રિક્વેસ્ટ, એ મારા માટે પ્રાર્થના કરશે. પણ છેલ્લે દુઃખ સાથે કહેવાની વાત આવે, કઈ તો નાખીએ છે, કમિટમેન્ટ કરી તો નાખીએ છે, પણ કોઈ જગ્યા પર નાના નાના પાવર હાઉસ કોઈ જગ્યા પર બંધ થતા રહ્યા છે. લોકડાઉનની વચ્ચેની વાત મુલાકાતે ગયો ત્યારે કહ્યું, 4 જણા ગ્રુપમાં રહીને પ્રાર્થના કરતા, 1 કલાક 2 કલાક. લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રભુ લોકોને સંભાળે. નાના નાના જૂથમાં ને તમારી નાના નાના જૂથની પ્રાર્થનાને પ્રભુ સાંભળી માન્ય કરી ઘણા બધા લોકોને માટે આશીષ ઉતારે. મિઝોરમ, આસામ, નાગાલેન્ડ એ 7 દેશની વાત કરો. આજે ત્યાં મેજોરિટીમાં ક્રિશ્ચિયન લોકો વધારે છે. એમને નથી થયું. સપોર્ટની વાત, પકડી જવાની વાત, ઉત્તેજન આપવાની વાત, ત્યારે મંડળી બંધાય છે અને મંડળી આશીષ. એ કહેવાય છે કે અંગ્રેજ મિશનરીઓએ 20મી સદીની શરૂઆતમાં મિઝોરમમાં કાર્યની શરૂઆત કરી ત્યારે 10,71,14 લોકો 8 જિલ્લામાં વસતા હતા. એમાં 91.6% અક્ષર જ્ઞાન ધરાવનારા ખ્રિસ્તીઓની સંખ્યા તે દરમિયાન 87%, એટલે બહુમતી માત્રા. હિન્દુઓ 3.6, બૌદ્ધિસ્તો 8.3 અને મુસ્લિમો 1.1% ત્યાં, અને યહૂદીઓ
કેટલાક ત્યાં વસે છે, પણ ત્યાં સુવાર્તાની વાત, સેવાની વાત, મંડળીની વાત તો એમ લખ્યું છે, એવું કહેવાય છે કે ત્યાં ભાત, ચાવલ, રાઈસ, ચોખા ત્યાં વધારે પાકે છે. ત્યાં એ મિશનરીએ ઉત્તેજન આપ્યું લોકોને કે જ્યારે તમે ઘરે રસોઈ કરો ને ત્યારે એક મુઠ્ઠી ચોખા અલગ કરજો. નિયમિતપણે મંડળી કરતી અને એ સેવા થકી એવું કહેવાય છે કે 2382 મિશનરીઓ ત્યાંથી તૈયાર થયા. એ વિસ્તારમાંથી એક મુઠ્ઠી ચોખાની વાત, વિશ્વાસુપણું આપવાની વાત, એમાંથી 2382 મિશનરીઓ મંડળીઓ આજે સૌથી વધારે આશીર્વાદિત બ્લેસિંગ મંડળી જો કહેવાતી હોય તે વિસ્તાર. ચુસ્તપણે વળગી રહેવાની વાત. મંડળીએ મારા માટે શું કર્યું એના કરતા હું મંડળી માટે શું કરું છું એ અગત્યની વાત છે. ને એવું કહેવાય છે કે જતા દિવસોમાં ત્યાં જબરજસ્ત જાગૃતિ આવી. જબરજસ્ત જાગૃતિ આવી. પ્રભુએ આશીર્વાદ આપો. આજે ફરીથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. મારી મંડળી પાસેની સી અપેક્ષા, હું મંડળી પાસે શું અપેક્ષા રાખું છું, મારી મંડળી ને હું કેવા પ્રકારની જોવા માંગુ છું, એના માટે મારે તમારે પ્રાર્થના કરવી પડશે. બરાબર? મારી મંડળીને હું કયા એંગલમાં જોવા માંગુ છું, કયા સ્ટેજ પર જોવા માંગુ છું? મિશનરી મંડળી તરીકે, મિશનરી માઇન્ડેડ મંડળી તરીકે, સુવાર્તા આપનારી મંડળી તરીકે, પ્રાર્થનાના યોદ્ધા તરીકેની મંડળી, પ્રાર્થના કરનારી મંડળી, ઉત્તેજન આપનારી મંડળી, મુલાકાત લેનારી મંડળી, હૂપ આપનારી મંડળી, મોટિવેટ કરનારી મંડળી, કઈ મંડળી તરીકે સીએનઆઈ મંડળી આપણે જોવા માંગીએ છીએ એ પ્રભુ કરશે. મારી તમારી પ્રાર્થના કરશે. કોઈ આવશે, પ્રાર્થના કરશે, ભૂલી જાઓ. વર્ષોથી 45 વર્ષ ઉપર થયો મંડળીની સ્થાપના થઈને. 850 કુટુંબોની મંડળી બનેલી છે. ગુજરાતની સૌથી મોટી મંડળીની વાત, આવકની દ્રષ્ટિએ પણ સૌથી વધારે, કુટુંબની દ્રષ્ટિએ પણ સૌથી વધારે. એક વોર્ડમાં મુલાકાત કરી, 5 જ વોર્ડની મુલાકાત થઈ. એક વોર્ડમાં 45 થી 50 કુટુંબો રહે, એનાથી પણ વધારે હોઈ શકે. કેવા વિસ્તારોમાં રહે છે? લાંબા સુધી, નારોલ સુધીની વાત, વિરાટનગર સુધીની વાત, નિકોલ સુધીની વાત, ન્યૂ મણિનગર સુધીની વાત, આ બાજુ થલતેજની વાત, અમદાવાદના ચાર ખૂણામાં વસેલા લોકો છે ને એ લોકોની મુલાકાત લેવાની વાત. સ્થાનિક મંડળી પાસ્ટોરલ કમિટી વિશ્વાસુપણે અદા કરવાની, સ્થાનિક મંડળના પાળક સાહેબો વિશ્વાસુપણે બને બધું કરવાની વાત. છતાંય ઘણી વખત પ્રશ્ન થાય, કોઈ આવતું નથી. એ પ્રશ્ન શેતાને મને તમને આપી દીધો છે, એ લઈને હું તમે બેસી ગયા છે. હું કોઈના ત્યાં કેમ જતો નથી ઉત્તેજન આપવા માટે, પ્રાર્થના કરવા માટે? કેમ કે મારું કામ નથી. નોટ ઓન્લી ફોર પાસ્ટર એન્ડ પાસ્ટોરલ કમિટી. પ્રભુની મંડળી તરીકે એ દરેકને સોંપ્યું છે. જઈને સર્વ દેશના શિષ્ય કરો. બેસવાની વાત જ નથી કરીને કોઈ તરહ છે બેસી ગયા છે, ત્યાંથી ફરી ઉભા થઈ ગયા. બે કુદર બેસી ઉભા થઈ પ્રભુને મહિમા આપીએ. કેમ કે ઘણા બધા લોકો મારી તમારી તરફ જોઈ રહ્યા છે. પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય 8મી કલમ જો તમે વાંચો તો પવિત્ર આત્માના ઉતરવાની વાત આવે છે. ને પ્રેરિતોના કૃત્ય 8મો અધ્યાય ને 1મી કલમ તમે વાંચો તો ત્યાં મંડળીની સતાવણીની વાત આવે છે. મંડળીની શરૂઆત એ કામ પવિત્ર આત્મા દ્વારા, અને 8 મંડળી હજુ તો વૃદ્ધિ પામી રહી હતી ત્યાં મંડળીની સતાવણીની વાત અહીંયા આવે છે. અને સતાવણીની સામે પણ મંડળી ઊભી રહી, ટકી રહી, વૃદ્ધિ પામી. જેલમાં જવું પડ્યું, કેદખાનામાં ગયા, મારી નાખવામાં આવ્યા, બધું સહન કર્યું. પ્રભુની મંડળીને પ્રભુએ ટકાવી રાખી, આશીર્વાદિત કરી. લખવામાં આવ્યું કે રોજ તારણ પામનારની સંખ્યા વધતી ગઈ, વિશ્વાસી સમુદાયની વૃદ્ધિ થતી ગઈ.
ને પ્રભુ તેઓને આશીષ આપતો ગયો. એમને આપ્યું નથી. એવા કમિટેડ, ડેડિકેટ, સમર્પિત પાત્રોને પ્રભુ આજે તેની મંડળીમાં શોધી રહ્યો છે. હોઈ શકે જાન્યુઆરીની 3જી તારીખના ભક્તિ સભામાં, બીજી સભામાં મેં મેસેજ આપ્યો હતો. પ્રભુ પૂજનના દિવસે અહીંયાથી ત્યારે અલગ ટોપિક હતો. ઉત્તેજન, મોટિવેશન. પાઉલ સેવા કરનાર પાત્રને શું ઉત્તેજનની જરૂર પડે? તિમોથીના પત્રમાંથી લીધું હતું. જેને મંડળી બાંધી, મંડળી માટે દુઃખ સહન કર્યા, મંડળી માટે ઘણું બધું સમર્પિત કરી નાખ્યું, એને શું જરૂર પડે ઉત્તેજનની, પ્રાર્થનાની? પહેલું તિમોથી માં લખવામાં આવશે એનેસિફરસ નામની વ્યક્તિને પ્રભુ તૈયાર કરે છે પાઉલની મુલાકાત માટે. અને મુલાકાત કરી ઉત્તેજન આપી ફરી પાઉલને તૈયાર કરે છે, આગળ વધારે છે. દ્રષ્ટિકોણ ચેન્જ કરે. પ્રભુ ચોક્કસ એનો આશીર્વાદ છે. કેમ કે પહેલું કૃત્ય 20મો અધ્યાયની 25મી કલમ 28મી કલમ એમ લખ્યું છે, કેમ કે પોતાના સંબંધી તથા જે ટોળો પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, જેથી દેવની જે મંડળી તેને પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન પોષણ કરો. દેવની મંડળી જે તેના લોહીથી ખરીદે, તેના લોહીમાં મંડળી ખરીદેલી છે. ને આજે એ મંડળીના હું તમે સભ્ય છે. બહુ મોટી અપેક્ષા પ્રભુ મારી તમારી પાસે રાખે છે. હું શું કરી શકું સાહેબ? મને કોઈ પ્રકારનું તાલીમ નથી, બોલતા આવડતું નથી, લીડરશીપની કદી વિધિ નથી, લીડરશીપ પૂરી પાડતા આવડતું નથી. પણ પોતાના ઘરે રહીને, કુટુંબ સાથે રહીને તમારી મંડળી માટે કામ તો કરી શકો છો ને. પોતાના ઘરે રહીને તો પ્રભુ પોતાની મંડળીને સ્પર્શ કરે. એનો આશીર્વાદ છે. મંડળી મારા માટે શું કર્યું એના કરતાં હું મંડળી માટે શું કરું છું એ અગત્યનું છે. અને આજે શેતાન જબરજસ્ત ભમાવી રહ્યો છે, પણ દુર્મતો તરફ જઈ રહ્યા છે લોકો. અહીંયા જાઉં છું પણ વચન બરાબર નથી, અહીંયા જાઉં છું પણ આ બાબત મને સ્પર્શ કરતી નથી. કેમ ના કરે સાહેબ? પ્રાર્થના સાથે જાઓ, પ્રભુના ઘરમાં આરાધના માટે જઈ રહ્યા છો, ટીકા ટિપ્પણી માટે જતા નથી. પ્રાર્થના સાથે પ્રભુને કહો કે પ્રભુ તારા ઘરમાં જાઉં છું, મારી જરૂરિયાત પ્રમાણે તારું વચન મારી સાથે વ્યવહાર કરે, વાત કરે, સ્પર્શ કરે, સમજણ આપે. જ્યારે પ્રાર્થના થશે ત્યારે સાહેબ એ ટીકા દૂર થશે, વિરોધ દૂર થશે. ટીકા માટે આખી જિંદગી ઓછી થશે. ઘણી બધી વખત આક્ષેપ થાય પુલપિટ પર જ્યારે વચન આ ખોટું છે, એ ખોટું સાચું કરવાનો અધિકાર મને તમને આપ્યો નથી. પ્રભુના પવિત્ર આત્મા થકી જે વચન બોલાયું છે એને જેવું છે તેવું સ્વીકારવા માટે પ્રભુ તું સહાય કરશે. સાચી વાત છે? હા કે ના? સોરી, હા કે ના? સાચી વાત છે. જ્યારે હું ને તમે પ્રાર્થના સાથે પ્રભુના ઘરમાં આવીએ છીએ ત્યારે પ્રભુ એનો સ્પર્શ કરે છે, એનું વચન અને સ્વીકારવા માટે. એ પ્રવૃત્તિઓ તેના 12મા અધ્યાયની જો તમે આઉટલાઈન તપાસો તો ત્યાં લખવામાં આવ્યું છે મંડળીની સત્તાવણી 12મો અધ્યાયથી 5 કલમ. ત્યાર પછી 12મો અધ્યાય 6 થી 19 કલમ પિત્તરનો બંદીખાનામાંથી છુટકારો, અને 20 થી 25 કલમમાં હેરોદનો મરણ વિશેની વાત. 40નો જે કલમ છે એ 5મી કલમ. પણ મંડળી તેને સારું આગ્રહથી પ્રાર્થના કરતી હતી, તેને સારું, યોદ્ધાને સારું આગ્રહથી પ્રાર્થના. બાઇબલમાં નોંધ્યું છે એની પાછળ રીઝન છે, બાઇબલમાં નોંધાયું છે એની પાછળ ચોક્કસ રીઝન છે. ત્યાં કોઈ પ્રકારની ભેદભાવની વાત જ નથી આવતી. આગ્રહથી પ્રાર્થના કરી, પ્રભુએ પ્રાર્થના સાંભળી, છુટકારાનો આશીર્વાદ મળ્યો, ને એ થકી ઘણી બધી મંડળીને માટે પિત્તરનો પ્રભુએ ઉપયોગ કર્યો. ને તેથી કરીને આજે હું પોતે કેવી મંડળીની અપેક્ષા રાખું છું?
પ્રભુની મંડળી વૃદ્ધિ પામતી મંડળી છે, કારણ કે તમે તમારા બાળકોની સાથે નિયમિત ભક્તિ સભામાં ભાગ લો છો. હવે જે બોલું એ સાંભળજો. અલગ અલગ 8 પોઈન્ટ છે. પ્રભુની મંડળી, તમે દેવની મંડળીમાં છો તેની પાછળનું કારણ તમે પ્રભુની મંડળી વૃદ્ધિ પામતી મંડળી છે, કારણ કે તમે કુટુંબ સાથે, બાળકોની સાથે નિયમિત ભક્તિ સભામાં જાઓ છો, માટે મંડળી વૃદ્ધિ પામે. ઘણી બધી વખત હું નહીં જાઉં, મારું બાળક નહીં જાય, અગ્રિમતાની વાત, પ્રાયોરિટીની વાત કોને આપો છો? કોરોનાના કારણે મુશ્કેલી છે, બાળકો એલાઉડ નથી, સિનિયર સિટીઝન એલાઉડ નથી, પણ મંડળી વૃદ્ધિ પામતી છે તેની પાછળ હું ને મારો પરિવાર નિયમિત ભક્તિ સભામાં આવું છું, જોડાઉં છું, ભાગ લઉં છું. આશીર્વાદિત પ્રભુએ વચનો દ્વારા મને સ્પર્શ કરે છે, એના કારણે મંડળી વૃદ્ધિ પામી રહી છે. બીજી વાત, મંડળી જીવંત અને સક્રિય છે, કારણ કે મંડળી દ્વારા પ્રભુની સેવા માટે તમારો સમય, શક્તિ, તાલંત, દાન તમે આપ્યા છે. બની શકે એટલું તમે આપ્યું છે, માટે મંડળી વૃદ્ધિ પામી રહી છે. મંડળી વૃદ્ધિ પામી રહી છે કેમ કે તે બાઇબલ કેન્દ્રિત મંડળી છે, બાઇબલ આધારિત મંડળી છે. અહીંયાથી બાઇબલનું વચન શેર થાય છે. ફેક અને વાસ્તવિક છે એ જે સત્ય છે એ બાઇબલ કેન્દ્રિત મંડળી છે, કારણ કે બાઇબલના વચનો નો ઉપદેશ અને શિક્ષણ સિવાય બીજું કંઈ ઓછું અહીંયાથી આપવામાં આવતું નથી. તૈયાર કરીને, પ્રાર્થના સાથે તૈયાર કરીને પ્રભુના સેવકો એ વચનો બોલે છે, માટે મંડળી વૃદ્ધિ પામી રહી છે. તમે તેને એક્સેપ્ટ કરો છો, માટે મંડળી વૃદ્ધિ પામી રહી છે. સ્વીકારો છો, આધીનતા છો, માટે મંડળી વૃદ્ધિ પામી રહી છે. અને સાથે સાથે યહોશુઆ 1:8 દિવસે તથા રાત્રે તું તે વિશે મનન કર. ઘરે જઈને તમે તેનું સંશોધન કરો છો. આજે પ્રભુના સેવકે જે વચન આપ્યું, પાળસાએ જે વચન આપ્યું એ રાઈટ હતું કે નહીં, સંશોધન કરવાની વાત, ચકાસવાની વાત. અને નેહમ્યા 3:8 અને 3 પ્રમાણે અને 8 અને 9 પ્રમાણે વચનની આસ્થાની વાત. નેહમ્યાના પુસ્તકમાં લોકો સવારથી બપોર સુધી લોકો ઊભા રહ્યા, ને ઇઝરા શાસ્ત્રી વાંચતો રહ્યો પ્રભુનું વચન, ને લોકો આંસુ સાથે રડ્યા ને ફરીથી સમર્પિત થયા. વચનની એ આસ્થાની વાત, વચનની લાગણીની વાત. એ જે અનુકંપા પ્રભુ મને ઈશ્વર માટેની એ અનુકંપા, તારા વચન માટેની અનુકંપા, તારી મંડળી માટેની અનુકંપા, અને તારા લોકો માટેની અનુકંપા તો મને આપ. દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જશે સાહેબ, બદલાઈ જશે, આશીર્વાદ મળશે. તમને તો મળશે, પણ તમારા કુટુંબને પણ મળશે. એંગલ ચેન્જ કરીએ, નજરિયો ચેન્જ કરીએ, વિચારસરણી ચેન્જ કરીએ. મંડળી આત્મા જીતનાર છે, કારણ કે તમે પોતે આત્મા જીતનાર અને બીજાઓને પ્રભુની પાસે લાવનાર તમે લોકો છો. પ્રભુ મારો તમારો ઉપયોગ કરે છે. છેલ્લે હું કોને સુવાર્ત આપી અને પ્રભુના ઘરમાં લઈ આવ્યો? આત્મા જીતવાની વાત. સાહેબ જવા દો, આ મંડળીમાં તો સુવાર્તાની વાત જ નહીં આવતી, આત્મા જીતવાની વાત જ નહીં આવતી. છેલ્લે મેં કોને સુવાર્ત આપી અને કહ્યું કે હું જેનું ભજન કરું છું, જેના પર મારી આસ્થા છે, જેના પર હું પ્રેમ કરું છું, જે ઈશ્વરે મને માફી આપી છે, જે ઈશ્વર મને આશીર્વાદ આપ્યો છે, એ ઈશ્વરનું ભજન કરવા માટે દર રવિવારે એના ઘરમાં જાઉં છું. કોને ઉત્તેજન આપીને પ્રભુના ઘરમાં લઈ આવ્યો તેની તપાસ કરજો. તો આત્મા જીતનારમાં હું તમે પણ સામેલ થઈ જશો. મંડળી પ્રાર્થનાવાળી છે, કારણ કે તમે પ્રાર્થનામાં માંગો છો અને નિયમિતપણે પ્રાર્થનામાં સમય આપો છો, અને પ્રભુનો આશીર્વાદ મંડળીને અને તેના લોકોને આપે છે. છેલ્લે કોના માટે પ્રાર્થના કરી ને પ્રભુએ સ્પર્શ કર્યો? તપાસ કરજો. મંડળી દશાંશ આપતી મંડળી છે, દાન આપતી મંડળી છે, કારણ કે તમે પોતે દશાંશ દાન અર્પણ આપો છો. માલાકી 3 અને 10 પ્રમાણે ભર્યા પૂર્યા ભંડારનો એ અનુભવ પ્રભુએ મંડળીને તમને કરાવ્યો. કચવા કે નહીં, ખુશીથી આપના ને દેવ ચાલે છે. પ્રભુનું વચન તો કહે છે વારંવાર અનુભવ કરો ને જુઓ. ગીત 784 લખવામાં આવ્યું છે, ન્યાયની વર્તમાન માટે તે કંઈ પણ સારવાનું રોકી રાખશે નહીં. હું આપી દઈશ તો પછી મારું શું? પ્રભુ કદી કોઈનો દેવાદાર નથી.
કદી કોઈનો દેવાદાર રહ્યો નથી. પ્રભુ તો અલ્પેશ કહે છે, મારું પારખું તો કરી જુઓ, મારું પારખું તો કરી જુઓ. હિંમતથી પ્રભુ વચન છે. મંડળી પરોપકારી છે, કારણ કે તમે પોતાના માટે જીવતા નથી, પણ બીજા જે નવા આવે છે તેને સ્વીકારી લો છો. સ્વીકારવાની વાત, બીજાને એક્સેપ્ટ કરવાની વાત, મારા ગ્રુપમાં એને સામેલ કરવાની વાત. એ તો કોરોનાના કારણે આપણે ઉગાડી શકતા નથી, બાગાબાગી થઈ જાય છે. પણ મંડળી તરીકે છેલ્લે કોણ નવી વ્યક્તિ આવી અને મારા ગ્રુપમાં એને સામેલ કર્યો? કોઈ છે કે મારા ગ્રુપમાં, મારા કુટુંબના ગ્રુપમાં ને પછી ગયો, પેલો આવ્યો એકલો ને એકલો ગયો ને એ જ બાબત લઈને પાછા એના ઘરે જશે. નવી વ્યક્તિને શોધવાની વાત, નવી વ્યક્તિને પ્રોત્સાહન આપવાની વાત, મોટિવેટ કરવાની વાત, ઉત્તેજન આપવાની વાત, મૂળભૂત કાર્ય મંડળીનું છે. એ મંડળીના માટે અસ્તિત્વ ધરાવે છે. તમારી આગળ ઊભો છું ને હું સીએનઆઈ રાજકોટ મંડળીનું પ્રોત્સાહન, એવા ઘણા બધા લોકોનું એ ઉત્તેજન, ખભા પર મૂકેલો હાથ આજે પાળકીય સેવામાં નહીં આવ્યો. તોડી નાખવું બહુ આસાન છે, પાડી નાખવું બહુ આસાન છે, પણ બિલ્ડઅપ કરવાની વાત, બાંધવાની વાત. સીએનઆઈ રાજકોટ મંડળીમાં ક્વાયરમાં નવો જઈ આવવાની વાત, ક્વાયરમાં સેવા આપવાની વાત, ને સેવાની ક્વાયની સેવા માટે પ્રભુ પુલપિતની સેવા માટે તૈયાર કરી. ગીત ગાતા આવડે નહીં, નવે નવો શું ગીત ગાવાનું? કઈ વાંધો નહીં. નોટ ટર્નિંગ બેક. પડકારો આવ્યા, અલગ અલગ પરિસ્થિતિ આવી, ગાતા આવડતું નથી, હાથ પગ ના જ આવડે ને, પણ કઈ વાંધો નહીં. જેને જે વિચારો વિચારે, બેસી રહ્યો. પ્રભુ ત્યાંથી તૈયાર કરતો રહ્યો, પ્રોત્સાહન આપતો રહ્યો અને નાની સેવામાંથી પ્રભુ પુલપિતની સેવા માટે લઈ આવ્યો. ઘણી બધી વખત સંદેશ સ્કૂલની સેવા નાની લાગે, વીબીએફની સેવા નાની લાગે, હાથ ચેક કરે છે ને એ સેવા નાની લાગે, સેનિટાઈઝ કરવાની સેવા નાની લાગે. સાહેબ, નાની મોટી અગત્યની નથી, પણ પ્રભુ એના મહિમાને માટે, એ સેવાને માટે મને પસંદ કર્યો છે. પ્રભુ આભાર. નાની મોટી સેવા તો હું ને તમે આપીએ છીએ. પ્રભુની કોઈ પણ પ્રકારની સેવા હું કરું છું નાની નથી. પ્રભુનું વચન કહે છે 1 કોરિન્થી 15 અધ્યાયમાં, કરેલી સેવા નિરર્થક જવાની નથી. મંડળી પ્રેમ સભા છે, કારણ કે તમે એકબીજાને પ્રેમથી આવકારો છો અને સ્વીકારો છો. એક્સેપ્ટ કરવાની વાત, સ્વીકારવાની વાત. મંડળી ખ્રિસ્તની મંડળી છે, કારણ કે ઈસુએ કહ્યું કે હું મારી મંડળી બાંધીશ. અને ફરીથી પ્રભુના બાળકો તરીકે ચકાસ કરીએ કે કુટુંબ, નવું કુટુંબ, રવિવારની ભક્તિ સભામાં એક મંડળીમાં ભાગ લેવા ગયો. ભક્તિ સભામાં ભાગ લેવા ગયો, સંદેશો સાંભળ્યો, ગીતો સાંભળ્યા, ઉત્તેજન પ્રાપ્ત કર્યું. અને એને એ પાળક સાહેબને, એનું જે કુટુંબ આવ્યું એને પાળક સાહેબને કીધું કે સાહેબ, દર રવિવારે અમે આ ચર્ચમાં આવીશું. પાળક સાહેબે પ્રશ્ન પૂછ્યો કે શું થયું લોકો, ત્યાં ચર્ચમાં અમને ગમ્યું, એની ભક્તિ સભામાં અમને આનંદ આવ્યો, અમને ઉત્તેજન મળ્યું, અમને જોઈતું વચન ગીતો દ્વારા પ્રભુની સ્તુતિ આરાધના, પ્રભુ અમને સ્પર્શ કરે છે. હું પ્રાર્થના કીધું ચોક્કસ આવશો, આનંદ થશે, અમે તમારી સાથે છે. આજે કુટુંબ જે આવ્યું હતું એ બંને હસબન્ડ વાઈફ એ તો અંધ હતા. એ ફિલિંગ એમને વ્યક્ત કર્યું છે નવી જગ્યા પર, નવી ભક્તિ સભામાં, નવા પ્રભુ મંદિરમાં, નવા લોકો મધ્ય આવ્યા. એ ફિલિંગ, એ લાગણીની વાત, ગમવાની વાત, ઉત્તેજનની વાત, એ ક્યાંથી આવ્યું?
જ્યારે પ્રભુના ઘરમાં મને તમે આવીએ છે ને ત્યારે બહુ ધ્યાનથી શબ્દનો ઉપયોગ કરજો. એ શબ્દ ઘણા જીવનોને પાડી નાખશે, કાં તો એ શબ્દ ઘણા જીવનોને સંવારી દેશે, બાંધી દેશે. અને પ્રભુના ઘરમાં આવો છો ત્યારે પ્રભુના ઘરની પ્રભુની મંડળીની મર્યાદા કરવાની વાત. અને નથી તો પછી મારે આત્મિક જાગૃતિની જરૂર છે. આજે કોઈ જગ્યા પર આ જાગૃતિ પ્રભુ મને આપે. રિવાઇવલની વાત, ચળવળની વાત, મુવમેન્ટની વાત કોઈ જગ્યા પર ઓસરી ગયો છે, ટ્રેડિશનલ બની ગયો છે. ચલતી હે, ચાલવા દો, ચાલશે, થશે, કરશે, કરવાનું છે. નથી. પ્રભુની મંડળીમાં ના ચાલે, પ્રભુની મંડળીમાં ના ચાલે. અને તેથી કરીને કોઈ એ પ્રમાણે કહ્યું છે કે આપણે બધાને જાગૃતિની જરૂર છે. સત્ય તો એ છે કે આપણને ક્યારે જાગૃતિની જરૂર છે? જ્યારે દર રવિવારે ભક્તિ સભામાં વચન કરવા માટે, ભક્તિ સભામાં ભાગ લેવા માટે આપણે જ્યારે જતા નથી ત્યારે સમજવું કે મને જાગૃતિની જરૂર છે. હું રવિવારના દિવસને, પ્રભુવારના દિવસને કેવી રીતે લઉં છું? સમય નથી મળતો તે રવિવાર ભક્તિ સભાનો જે સમય છે એને મારા કામમાં ગુજારું છું, કામમાં એને વાપરું છું, એમાં પ્રાધાન્ય આપું છું, તો મને જાગૃતિની જરૂર છે. ત્યાર પછી લખવામાં આવ્યું છે કે ચર્ચમાં ભજન સેવા જે ચાલતી હોય ત્યારે મને ઊંઘ આવી જાય, લાંબી પ્રાર્થના થાય, લાંબુ ભાષણ આપવામાં આવે ત્યારે ઘણા બધા લોકો સુસુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય. ત્યારે તમે ભૂલ્યા જ રાખો અમે બેઠા જ છે, કોઈ પ્રકારનું રિએક્શન આપવું નહીં. લાંબી પ્રાર્થના થાય તો એકાદ મજા આવી જાય. છેલ્લી વાત છેલ્લી લઈને લેતા પણ સાહેબ આજે મજા આવી ગઈ, સરસ ખેંચી લીધું. શું જ્યારે આ લાગે ને આત્મિક સુસુપ્તતા, ત્યારે માનજો કે તમે એની જાગૃતિની જરૂર છે. પ્રભુને કહો કે સ્પર્શ રાખે, એના અનુભવમાં રાખે, અને એના અનુભવમાં મને તમે પ્રાર્થના કરી રાખીને ઉદ્દેશ રાખે. ઊંઘવા માટે આવતા નથી, બટાકા ખાવા માટે આવતા નથી, ઘરના ઘણા બધા કામો છે અહીંયા વિચારવાની વાત જ નહીં. લોક મારી દેવાનું નહીં આવો ત્યારે મગજને. પ્રભુ મને વચન દ્વારા શું કહેવા માંગે છે, શું કરાવવા માંગે છે, એના માટે પ્રભુ મને તૈયાર કરે. ને સાથે ભક્તિ સભામાં ભજન કરતી વખતે હું મારા કામને વિશે વિચાર રાખું છું તો મને જાગૃતિની જરૂર છે. માયાનો શબ્દ બોલવાને બદલે હું ટીકાકાર શબ્દ બોલું છું, ટીકાના શબ્દ, તો મને જાગૃતિની જરૂર છે. જ્યારે ભજન સેવામાં આવું છું ત્યારે બાઇબલ કરતા અન્ય પુસ્તકને વધારે પ્રાધાન્ય આપું છું, ત્યારે માનજો કે મને જાગૃતિની જરૂર છે. જવા દો યાર, હું બાઇબલ દુનિયાનું શિક્ષણ આપો ને. દુનિયાના શિક્ષણ તો તમને મોબાઈલ પરથી મળી જશે. બેઝિક બાઇબલ મંડળીનું બેઝિક જો કોઈ હોય તો બાઇબલ છે. અને પોતાની મંડળીમાં દાન નિયમિત આપીએ છે, અને એ દાનમાંથી ઘણી બધી વખત જાણતા અજાણતા પ્રભુની મંડળીને આપવાને બદલે બીજાને આપી દઈએ તો જાણવું કે મને જાગૃતિની જરૂર છે. અને સ્તુતિ પ્રશંસા કરવાને બદલે હું કચકચ કરું છું તો જાણવું કે મને જાગૃતિની જરૂર છે. અન્ય વ્યક્તિની ઘણી બધી વખત ઉભા રહીને સારામાં સારી પ્રાર્થના કરાવું, પણ નીચે ઉતરીને કોઈની ઉતારી પાડું તો જાણવું કે મને જાગૃતિની જરૂર છે. ઘણી બધી વખત જાણતા જાણતા બંધમુક્તિએ કોઈનો મદદ કરું છું ત્યારે પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુ મને પ્રેરણા કરે છે કોઈને મદદ કરવાનું હું નથી કરતો તો જાણવું મને જાગૃતિની જરૂર છે. અને તેથી કરીને ઘણું બધું એવું કહેવાય, પણ આજે ફરીથી મંડળી એને સારું આગ્રહથી પ્રાર્થના કરતી હતી. મંડળીનું મૂળભૂત સેવા આગ્રહથી પ્રાર્થનાની વાત, પ્રોત્સાહન આપવાની વાત, અને
એમાં આગળ વધારતા. અને મંડળી વિશે કેવું તો ઘણું બધું કહેવાય, ઘણું બધું કેવું કહેવાય. આજે વાત એટલી કે પ્રભુ તે તારી પવિત્ર સાર્વત્રિક મંડળીમાં મને સ્થાન અને માન આપ્યું છે. પ્રભુ તારો આભાર. એ મંડળ વળગી રહેવા, વિશ્વાસુ રહેવા, વફાદાર રહેવા પ્રભુ અંત સુધી તો મને સહાય કરશે. મને બધી જગ્યાએ જાઉં છું ત્યારે કહે છે, ઘણા બધા લોકો કહે છે કે મારી મંડળી મારી પડખે રહેશે, મારી મંડળી મારી પડખે રહે, મારી કમિટી મારી પડખે રહે. સાહેબ કેવો આનંદ થાય, કેવો આનંદ થાય. શહેર લોહી બધી જાય. તેથી કરીને આજે ફરીથી પ્રભુ એ શબ્દ બોલવા માટે અમને તમને સહાય કરે, મદદ કરે, એ શુભેચ્છાને ઘણું બધું કેવું તો કહેવાય, પણ મોર કરીને અને આદર્શ ને આશીર્વાદિત મંડળી માટે પ્રભુ મને તમને તૈયાર કરે, આશીર્વાદ કરે. અને દેવની મંડળી વિશ્વાસી સમુદાય, દેવની મંડળી એટલે હું ને તમે, અને દેવની મંડળી એટલે અલગ કરેલા બોલાવેલા લોક એ હું ને તમે છે. એના માટે પ્રભુ મને તમને સહાય કરે, મદદ કરે, એ શુભેચ્છાને પ્રાર્થના. ફરીથી આગળ વચન 12 અને 5 પ્રેરિતોનું કૃત્ય 12 અને 5 મંડળી તેને સારું આગળથી પ્રાર્થના કરતી હતી. એના માટે પ્રભુ મને તમને તૈયાર કરે, એ શુભેચ્છાને પ્રાર્થના છે. પ્રાર્થના જોડાઈએ, પ્રાર્થના જીવનમાં પ્રભુ આભાર માનતા તમારા બાળકો તરીકે તમારી સાનિધ્યમાં અમે બન્યા છે. તમે જે મંડળી તરીકે અમારી પાસે અપેક્ષા રાખો છો એ પ્રમાણે તમે અમને તૈયાર કરો, વાપરો, વૃદ્ધિ પમાડો, સેવા પાત્રો તરીકે જ્યાં છે ત્યાં વપરાઈએ, ખર્ચાઈએ, ઉપયોગી બની રહીએ, ઉપલબ્ધ રહીએ, માટે સહાય કરજો. સારી મંડળીની શોધમાં નહીં, પ્રભુ સારી વ્યક્તિ બનીને એ મંડળીને વિશ્વાસ રહેવા તમારી કૃપા પૂરી પાડશો. તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. और ज़मीन के नीचे की और समंदर की सब मखलूक़ात को यानी सब चीज़ों को जो उनमें हैं कहते सुना कि जो तख्त पर बैठा है उसकी और बर्रे की हम्द और इज़्ज़त और तमजीद और सल्तनत अब्दुलाबाद रहे. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो. करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान. सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि तुझको सादर प्रणाम, गाते हैं तेरे गुणगान. हालेलुया, 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 तेरा सहारा, सारे संकट से हमको बचाना. तेरे हाथों में जीवन
सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है, अपनी राह पर हमको चलाना। आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, हम हैं तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इस शैतान को छूने न देना। हम हैं तेरे हाथों की रचना, हम पर रहे तेरी करुणा, तन मन धन हमारा तेरा है, इन्हें शैतान को छूने न देना। आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन की हमारी इस नैया को भव सागर में खोने न देना। अब दूर नहीं है किनारा, धीरज को हमारे बढ़ाना, जीवन की हमारी इस नैया को भव सागर में खोने न देना। आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, आहा हालेलुया, सारी सृष्टि को मालिक तपैला, सारा सृष्टि